હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આજે ઘણા દિવસ પછી, એવું નથી કે મેં બ્લોગ શૂટ નથી કર્યું હતું, બધું કર્યું હતું, પણ પછી હમણાં છે ને અમારે ડિસેમ્બર જાન્યુઆરી થોડો ગેસ્ટવાળો મહિનો કહેવાય. તો હમણાં 2-3 દિવસથી છે ને મહેમાનમાં પડી ગયા હતા. મહેમાન એટલે ઘરના ફેમિલી મેમ્બર્સ જ હતા, ભાઈ ભાભી બાપુજી બધા. તો હમણાં બધા હોય એટલે આપણે થોડું ઘણું કંઈક બધું બનાવ્યું હોય ઘરે અને બધું ખાધું હોય ને. પછી કાલે અમે બહાર ગયા હતા, ભાઈ ભાભી આવ્યા હતા, એટલે તો એવું બધું હતું ને. એટલે છોકરાઓને આજે એ કે મમ્મી આજે છે ને ખાલી ફ્રૂટ જ લઈ જાઓ, બહુ ખાધું હોય કે બધું. પછી છોકરાઓએ કંટાળે બધું ખાઈ ખાઈને. તો આજે છે ને બેઉને ખાલી ફ્રૂટ છે, એપલ અને કીવી. એટલે બેયને છે ને ડબ્બામાં ખાલી ફ્રૂટ જ લઈ જાઓ. આજે એક દિવસ બ્રેક લઈ લઈએ, કાંઈ નથી ખાવું. તો બેનું ટિફિન પેક થઈ ગયું છે. 6:15 જેવું થયું છે સવારનું. હમણાં થોડી વાર રહીને બેને ઉઠાડું. અને મમ્મી ગયા છે માસીના ઘરે. માસી જે પહેલાં ઓફ થઈ ગયા હતા ને, માસીના ભાણિયાની આજે સગાઈ છે. તો મમ્મી ગયા છે, મમ્મી બે દિવસથી ગયા છે અને હું મહેમાનમાં પડી ગઈ હતી, એટલે પછી હાલતું હતું એમનું. તો હવે છે ને, એટલે પછી મને એમ હોય કે બધા હોય ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થયા હોય તો મજા કરી લઈએ. ક્યાં બધાને મોઢામાં કેમેરા ઘુસાડવા. એટલે મજા આવી 2-3 દિવસ. અને હવે છે ને, હવે શું કરીએ જ ખબર. આજે અમે જાશું સગાઈમાં. સાંજે છે સગાઈ, એટલે છોકરાઓનું બધું રૂટીન પતાવીને પછી જાશું. ડબ્બા બેયના રેડી થઈ ગયા છે, બેયનું દૂધ રેડી થઈ ગયું છે. તો બહાર ઠંડી બહુ છે એટલે બધું બંધ રાખ્યું. જો ખોલું તો મને બહુ ઠંડી લાગે ઘરમાં, એટલે. અને બધા સૂતા છે, છોકરાઓ વિવેક બધા. હમણાં ઉઠાડું, પહેલાં છોકરાને ઉઠાડો, પછી વિવેકને ઉઠાડો, એટલે એ બેયને ડ્રોપ કરી આવે, પછી આપણે આપણું રૂટીન કામ ચાલુ કરીએ. એવું છે. બોલો બેન. ભાઈ વાંચે છે અંધારામાં દીકું. છે ને લાઈટ. ચાલો, છોકરાને સ્કૂલ જવાની તૈયારી. એટલો સામાન છે સ્કૂલનો, એટલો. એ સ્કૂલ બેગ સાથે હોય ને તો હેવી લાગે. ચલો બાય, જય સ્વામિનારાયણ બધા. જો વિવેક છોકરાઓને મૂકવા ગયા છે અને મને છે ને ભૂખ લાગી છે. કેમ કે આપણે સવારના ઉઠીને બધું કરતા હોય. આજે છે ને પાણી નથી આવવાનું આખા એરિયામાં. તો મેં મશીને સવારે વહેલું કર્યું, બધી ડોલ ભરી લીધી. બાથરૂમમાં બધા બાથરૂમમાં એક ડોલ ભરી લીધી, ચોકડીમાં 2 ડોલ ભરી લીધી. એ બધું કરી લીધું. એટલે મેં કીધું ફટાફટ સવારનું કામ પતી જાય ને. તો એ હજી મૂકીને આવ્યા નથી, પણ મેં કીધું હું નાસ્તો કરી લઉં. થોડા ઘણા જે વાસણ નીકળે કેટલા કરી નાખું. કેમ કે આજે બધું ફટાફટ જ કરવું પડશે ને વહેલું, બધાની પહેલાં. તો આપણે છે ને, હું કંઈક કહેવા જતી હતી, ભૂલી ગઈ. કહેવાની હતી. હા, નાસ્તો કરી લઉં, પછી કંઈક યાદ આવે ને તો કહું. બહુ આવું થાય છે. હા, પૂજાપાઠ થઈ ગયા છે એમ. પૂજાપાઠને બધું કરી લીધું છે. બહારથી હજી મેં ફૂલ નથી લાવ્યા, પછી ફૂલ લઈને ભગવાનનો શણગાર કરું. અત્યારે મેં ખાલી બીજું બધું પતાવી દીધું છે. કેમ કે ફૂલ હજી થોડા આમ ફૂલ નથી ખીલા, આખા પૂરેપૂરા નહીં એમ. થોડા હજી ઓલા છે કળી જેવા, એટલે થોડા ખીલે ને પછી ચડાવું. આજ સવારનું માથું કાંઈ નથી ધોયું હો. કેમ કે પાણીની ખબર હતી ને, એટલે મને એમ થયું કે પહેલાં છે ને પાણીવાળા કામ મોટાભાગના બધા પતાવી દઉં, કે જેમાં વધારે પાણી લાગતું હોય એ બધા. તો નાવા ધોવાનું જો કે ઓલમોસ્ટ બધાનો અત્યારમાં પતી જ જાય. હમણાં વિવેકઈ આવીને નાહી લેશે, એટલે નાવા ધોવાનું તો બધું ડન છે. પછી જોશું. મશીન મારું હવે અડધો કલાક જ રહ્યો છે, એટલે ઓલમોસ્ટ ધોવાઈ ગયા છે કપડાં. અને બસ બીજું તો પછી કાંઈ વધારાનું કામ હોય નહીં, એટલે પછી વાંધો નહીં.
હવે આજે છે ને આપણે જવાનું છે સગાઈમાં સાંજે, બરાબર? તો આપણે નેલ પેન્ટ કરી લઈએ. જો હવે છે ને ફૂલ આખા સરસ ખીલી ગયા છે, તો આપણે લઈને અને ભગવાનને શણગાર કરી નાખીએ. કેટલા બધા છે, બધા લઈ લઈએ. જો અહીંયા છે, પછી અહીંયા છે, મસ્ત છે, બધા સરસ ખીલી ગયા છે. જો મારે છે ને રસોઈ અને બધું બની ગયું છે અને વાગ્યા છે 12:10. હવે હું છે ને બાળકોને લઈ આવું બેને. આજે મેં ફ્રી થઈને ઘણા બધા કામ કરી નાખ્યા. મારા આપણે રોજ કબાટમાંથી કપડાં કાઢતા લેતા હોઈએ ને, એટલે થોડાક બધું મેસી થઈ જાય, મતલબ આમથી આમ કપડાં થઈ ગઈ. થોડાક કપડાં સરખા કરી નાખ્યા, પછી નેલ પેન્ટ કરી નાખી, બધું કરી નાખ્યું. રસોઈ થઈ ગઈ છે, સૂકું મતલબ બટેકાનું શાક અને રોટલી કર્યું છે, ને મીઠાઈ તો બહુ બધી પડી છે. ચીકી છે, પછી મોતીચૂરના લડ્ડુ છે, કાજુ કતરી છે, સુખડી છે, ખજૂર પાક છે, એટલે મીઠાઈ બહુ બધી છે. તો રોટલી શાક અને કંઈક મીઠાઈ ને અથાણું. તો ચલો પહેલાં પાણી પી લો, પછી બાળકોને લઈ આવું. જમવામાં છે આજે આટલું, ભગવાનને ધરાઈ દીધું છે. અને જો ભાઈને આ લઈને જતા રહ્યા. કાનું અહીંયા મેડમ બેઠા છે. ભગવાનને ધરાવીને થાળ મૂક્યો છે, હજી બધું ઉપર પડ્યું છે. નીચે લાવો, પછી જમી લઈએ આપણે. જો સગાઈમાં જવા માટે રેડી થઈ ગયા, અને વિવેકને મોડું થાય, મતલબ અહીંયા આવે અમને લેવાનું બધું કરે ને તો મોડું થઈ જાય ને, એને કામ છે થોડુંક. તો એ કે તમે લોકો આવતા રહ્યો, એટલે હું અને 2 છોકરાઓ અમે લોકો જતા રહીએ, પછી ત્યાંથી જોડે જઈશું સગાઈમાં. જો અમે છે ને માસીને ભણ્યા સગાઈમાં ઉપડ્યા, અને છોકરા 2 મામાને ઘરે રોકાઈ ગયા, એ બેને નથી આવવું એટલે. તો મમ્મીનો ફોન આવ્યો, અમે લોકો ઘણા મોડા છીએ, 6:30 થઈ ગયા છે. મમ્મી કે બધા કવર દેવા માંડ્યા છે, હવે આવો ફટાફટ. પણ હવે આવીએ ત્યારે બધું મેળ પડે ત્યારે થાય ને, પણ કાંઈ નહીં, પહોંચી ગયા તોય. માધવ છે, માધવ શિવાંશમાં. અમને વિડીયો ઉતારી દેવા માટે, હેલ્પ કરવા માટે. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામી. એ બા જય સ્વામિનારાયણ. હારું બોલો બધા જય સ્વામી. લાવો બોલો બોલો. ઈ શું કે ખંજવાળી લે પેલા. એ દીકા બોલો હવે. ઓલા ત્રણેય જો આમ દેખાય, જો આમ મેર્યા સુરત
હાલો તેજુ બેન આવે છે તારી ફ્રેન્ડ આવી દીવ હમણાં બહુ ટાઈમથી દેખાતી કેમ નથી? એક્ઝામ ચાલે છે? હમણાં રમવા નથી આવતું? બસ તો જો દેશમાંથી મામા આવ્યા હતા તો એ આવ્યા હતા ઘરે, એટલે અમે લોકો બેઠા હતા, ટીવી જોતા હતા, વાતો કરતા હતા અને પછી સૂઈ ગયા. તો ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ બધાને.